MDH બિરયાની મસાલા, પારંપરિક બિરયાનીનો અસલી સ્વાદ. असली मसाले सच सच MDH તો આજે સવારે દ્રશ્યો જે સામે આવ્યા બારામતીથી ચોંકાવનારા હતા. આપણે દ્રશ્યો બિગ બોલ પર બતાવીશું કેવી રીતે આ પ્લેન દુર્ઘટનાગ્રસ્ત થયું છે. જોઈ શકો છો ટેલ જે થોડી ઘણી સારી કન્ડિશનમાં છે, પરંતુ બાકીનો આગળનો જે ભાગ છે તે સંપૂર્ણપણે બળીને ખાખ થઈ ગયું છે. લગભગ 9:45ની આસપાસ આ દુર્ઘટના સર્જાઈ છે, જેમાં બારામતીનો જે હિલી એરિયા છે સહ્યાદ્રી પહાડોનો, તે વચ્ચે આ દુર્ઘટના સર્જાઈ છે. જોઈ શકો છો કેવી રીતે આ દુર્ઘટના સર્જાઈ. તમામે તમામ આખું જે પ્લેન છે તે બળીને ખાખ થઈ ગયું. તેમાં સવાર કોઈ પણ લોકોના જીવતા હોવાની શક્યતાઓ બિલકુલ બચી જ નહોતી. અને સમાચાર એ વાતના પણ આવ્યા કે દુર્ઘટનામાં જે સવાર પ્લેનમાં હતા 5 લોકોના મોત થયા છે. દ્રશ્યો જોઈ શકો છો કેવી રીતે વિમાનનો કાટમાળ જોવા મળી રહ્યો છે. આખું વિમાન બળીને ખાખ થઈ ગયું છે. ખાલી ટેલ થોડી ઘણી બચી ગઈ છે, પરંતુ આગળનો જે હિસ્સો છે તે સંપૂર્ણપણે બળીને ખાખ થઈ ગયું છે. જે પ્રત્યક્ષદર્શી કહી રહ્યા છે, શરૂઆતમાં લેન્ડિંગ વખતે જ અહીંયા આગ લાગી હતી. આ કાટમાળના દ્રશ્યો જોઈ શકો છો. આખું પ્લેન એ બળીને રાખ થઈ ગયું છે. રાહત અને બચાવ કામગીરી માટે લોકો પહોંચ્યા હતા, સ્થાનિકો પહોંચ્યા હતા, તંત્ર પહોંચ્યું હતું, પરંતુ આ દુર્ઘટનામાં પ્લેનમાં સવાર કોઈને પણ બચાવી શકાય તેમ નથી. આ કાટમાળ જોઈ શકો છો, તેમાંથી અત્યારે પણ ધુમાડા ઉડી રહ્યા છે. ચોક્કસ બચાવવાનો પ્રયત્ન લોકોએ કર્યો હશે, અંદર જે લોકો બેઠા હતા, પરંતુ કમનસીબ વાત એ છે કે કોઈને બચાવી શક્યા નથી. આ દ્રશ્યો ચોક્કસ ઘણું બધું કહી જાય છે કેવી રીતે આખું પ્લેન દુર્ઘટનાગ્રસ્ત થયું ને આખું બળીને ખાખ થઈ ગયું છે. काफ़ी उनके ऊपर भी एक बड़ा हादसा हुआ है. मुझे लगता है कि भगवान उनको ये जो घटना हुई है इसका दुख सहन करने की ताकत दे. मैं व्यक्तिगत रूप से और पार्टी के तरफ से महाराष्ट्र के इस पुराने सहयोगियों को मैं श्रद्धांजलि अर्पित करता हूँ. भगवान उनके आत्मा को शांति दे, यही ईश्वर चरणों में प्रार्थना करता हूँ. नमस्कार. તો ચોક્કસ આજે સંસદનું બજેટ સત્ર શરૂ થઈ રહ્યું છે, તે પહેલાં જ સાંસદોને મળ્યા છે આ દુઃખદ સમાચાર. તમામ પક્ષના સાંસદો માટે આજે દુઃખનો દિવસ છે. મહારાષ્ટ્રના ડેપ્યુટી સીએમ અજીત પવારનું આ દુર્ઘટનામાં અવસાન થયું છે. સીએમ દેવેન્દ્ર ફડણવીસ અને એકનાથ શિંદે પણ બારામતી માટે રવાના થયા હોવાના સમાચાર છે. તમામ મોટા નેતા મહારાષ્ટ્રના અત્યારે ત્યાં બારામતી પહોંચી રહ્યા છે. હોસ્પિટલની બહાર પણ જે સમર્થકો છે તે ભેગા થવાનું શરૂ થઈ ગયું છે. તમામ લોકો એક દુઃખ સાથે ત્યાં પહોંચી રહ્યા છે. અજીત પવારનું મહારાષ્ટ્રની રાજનીતિમાં ન હોવું ચોક્કસ એક ચિંતાનો વિષય છે. દુઃખદ ઘટના ચોક્કસ છે. એક ખેડૂતના નેતા તરીકે ખૂબ પ્રસિદ્ધ બારામતીનો વિસ્તાર, જેમાં તે ખૂબ પોપ્યુલર હતા, લોકપ્રિય હતા, અને એ જ વિસ્તારમાં તેમનું આ દુઃખદ અવસાન. આજે સમાચાર જે મળ્યા છે, લગભગ 4 પ્રચાર સભાઓ આજે બારામતીમાં જ થવાની હતી. સભામાં પહોંચે તે પહેલાં વિમાન ક્રેશ થઈ ગયું, અને આ જ વિમાન ક્રેશની દુર્ઘટનામાં અજીત પવાર સહિત 5 લોકોના મોત થયા છે. સાહિલ મદનનો ફોટોગ્રાફ, જે કેપ્ટન હતા પ્લેનના, તેમનું પણ આ દુર્ઘટનામાં અવસાન. શરદ પવારથી છેડો ફાડીને અજીત પવારે પોતાની નવી પાર્ટી બનાવી હતી. વિવાદ ચોક્કસ હતા રાજકીય રીતે, પરંતુ હાલમાં આ દુઃખની ઘડીમાં પવાર પરિવાર એક લાગી રહ્યો છે. પવાર પરિવારના તમામ સભ્યો બારામતી પહોંચી રહ્યા છે. मैंने जो न्यूज़ के ऊपर उनका जो हादसा हुआ है उस प्लेन का ये फ़ोटो भी देखी है, और अभी तो न्यूज़ ने कंफर्म भी कर दिया कि जो प्लेन में टोटल पायलट के साथ 5 लोग थे, और जो 5 का निधन हुआ है. अजीत पवार जी महाराष्ट्र के डिप्टी सीएम थे, और उन्होंने बहुत सालों से महाराष्ट्र के राजकारण में अपना जो एक स्थान बना लिया था, और बहुत काम भी उन्होंने किया था. आज उनके अचानक जाने की वजह से महाराष्ट्र के पॉलिटिक्स में भी एक बहुत बड़ा सुनाव का सर्जन हुआ है. के लिए भी उनके फैमिली की तो क्षति वो स्वाभाविक रूप से है, और महाराष्ट्र को भी क्षति है. और महाराष्ट्र को आज तक के पॉलिटिकल जो उनके समय में कभी भी उनको एवॉइड करके
कोई भी अपना पॉलिटिक्स नहीं कर सकता था, वो संभव भी नहीं था। आज अचानक जाने की वजह से सभी समीकरण बदल जाएंगे। तो मुझे विश्वास है कि जो हुआ है वो बहुत बुरा हुआ है, मगर उनकी जो फैमिली है उनको इस रास्ते से बाहर उभरने के लिए एक ताकत मिले भगवान। અજીત પવારના અવસાન પર વિવિધ પક્ષના નેતાઓ શોક પ્રગટ કરી રહ્યા છે। પીએમ નરેન્દ્ર મોદીએ પણ ફડણવીસ સાથે ટેલિફોનિક વાતચીત કરીને આ દુર્ઘટના વિશે માહિતી મેળવી છે, પરંતુ મહારાષ્ટ્રના રાજકારણ માટે આ ચોક્કસ દુઃખદ દિવસ છે। ડેપ્યુટી સીએમ અજીત પવારનું પ્લેન દુર્ઘટનામાં અવસાન થઈ ગયું છે। અજીત પવાર સહિત 5 લોકોના મોત થઈ ગયા છે। न्यूज़ एंड आई एम सो सॉरी कि मुझे तो अभी एक्चुअली हम लोग बहुत जल्दबाजी में रहते हैं जब सुबह सुबह आते हैं, मतलब देयर इज़ नॉट इनफ वर्ड टू से। વિમાન દુર્ઘટનામાં અજીત પવારનું મોત શરદ પવારના ભત્રીજા હતા અને ખાસ ખેડૂતોના હિત માટે, શેરડી પકાવતા ખેડૂતો માટે તેમણે ઘણું બધું કામ કર્યું એમના બેલ્ટમાં। અને આ અજીત પવારને અત્યારે તમામ રાજકીય પક્ષના નેતાઓ યાદ કરી રહ્યા છે, તેમના સારા કામોને યાદ કરી રહ્યા છે। ન પૂરી શકાય તેટલી મોટી ખોટ મહારાષ્ટ્રના રાજકારણને પડશે અજીત પવારના અવસાનથી। ફેબ્રુઆરી મહિનામાં મહારાષ્ટ્રમાં જિલ્લા પરિષદનું ઇલેક્શન આવી રહ્યું છે, તેની 4 પ્રચાર સભા આજે તે સંબોધવાના હતા બારામતી વિસ્તારમાં અને આના માટે જ સવારે રવાના થયા। 9:15 કલાકની આસપાસ દુર્ઘટનાગ્રસ્ત થયું તેમનું પ્લેન અને પ્લેનમાં સવાર 5 લોકોના મોત થઈ ગયા, જેમાં અજીત પવારનું પણ દુઃખદ અવસાન થયું છે। સમાચાર એ વાતના છે કે સીએમ દેવેન્દ્ર ફડણવીસ અને એકનાથ શિંદે પણ હાલમાં બારામતી માટે રવાના થઈ ગયા છે। તમામ મોટા નેતા મહારાષ્ટ્રના અત્યારે બારામતી પહોંચી રહ્યા છે। હોસ્પિટલ બહાર પણ સમર્થકોનું જમાવડું જોવા મળી રહ્યું છે। તમામ લોકો ભગ્ન હૃદયે અજીત પવારના આ મોતના સમાચાર સાંભળીને દુઃખી થઈ ગયા છે। સમર્થકોમાં ચિંતાનું મોજું, દુઃખનું મોજું, શોકની લહેર ફરી વળી છે। પીએમ મોદીએ જે પ્રતિક્રિયા આપી તેમના અવસાન પર પીએમ મોદીએ દુઃખ પ્રગટ કર્યું છે અને કહ્યું છે કે તે લોકોના નેતા હતા અજીત પવાર। પીએમ મોદીએ આ રીતે તેમને યાદ કર્યા, તેમના અવસાન પર તેમણે શોકાંજલિ અર્પણ કરી છે। તો મહારાષ્ટ્રમાં લોકનેતા તરીકે ખ્યાતનામ એવા અજીત પવારનું અવસાન એ તેમના સમર્થકો માટે, તેમના પક્ષ માટે, તેમના પરિવાર માટે ન પૂરી શકાય તેટલી મોટી ખોટ ચોક્કસ છે। તો આજની સવારે સૌથી મોટા અને દુઃખદ સમાચાર એ વાતના આવ્યા કે 9:15 કલાકની આસપાસ બારામતી પાસે એક પ્લેન દુર્ઘટનાગ્રસ્ત થયું। ત્યાંથી સમાચાર મળ્યા કે આ પ્લેનમાં સવાર હતા મહારાષ્ટ્રના ડેપ્યુટી સીએમ અજીત પવાર। ત્યાર પછી જે ચિંતાનો માહોલ હતો તેમાં સામે આવ્યું કે પ્લેનમાં સવાર તમામ લોકોના મોત, જેમાં અજીત પવારના મોતના પણ સમાચારની પુષ્ટિ કરવામાં આવી। MDH કિચન કિંગ મસાલા રસોડામાં હોય તો આપણે કંઈ પણ બનાવી શકીએ છીએ। રીંગણાનો ઓળો, બટેટા ફુલાવર, ભીંડી મસાલા અને બીજું ઘણું બધું। MDH